હાલો મિત્રો, બધાને હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ. અને હવે તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ મોટું થઈને કમ્પ્લીટ. અને હવે આપણે જો કોટ પહેરી લેવી અને હવે જઈએ વાડીએ, કારણ કે આજે એમને બહાર ગામ જવાનું છે. એટલે ગામ એટલે આપણે જો કાલ ઝાકળ આવી ગયો એટલે આપણે ઘોડાને કમ્પ્લીટ ઢાંકી દીધો હતો એટલે કંઈ નુકસાન ન થાય, ઝાકળ ન આવે એટલે પલ્લે નહીં એટલે. અને હવે હાલો આપણે જઈ વાડીએ ગયા કારણ કે એમનો ફોન આવી ગયો કે વાડીએ અમારા ભાઈ ગામ જવાનું છે ગામત્રે લગન ગાળાની સિઝન એટલે એમ જવું પડશે. હાલો જઈએ. હાલો મિત્રો, પછી આપણે બાઈક લઈને નીકળી ગયા વાડી બાજુ, કારણ કે આપણે વાડીએ પૂજી જઈ ગયા અને ઠંડી હતી કંઈક વાત જવા દેવી. મોઢે લુંગી બાંધી દીધી એટલે કારણ કે ઠંડી ઓછી લાગે ને એટલે કાના લીધે. અને પછી આપણે વાડીએ ફાઇનલી પૂજી જવા આવ્યા હેવી, કારણ કે આપણે વાડી ક્યાં જઈએ સેટી એટલે પૂજી ગયા. અને હવે આપણે વાડીએ પૂજીને કંઈક નવું કરી નાખવી અનબોક્સિંગ. હાલો મિત્રો, કાલ છે આઠમ એટલે અત્યારે તો આપણે જો અગરબત્તી ને એવું લઈ લીધું છે. અને હવે આપણે જવાનું છે મઢ ને એવું ધોવા માટે, કારણ કે સાફ સફાઈ કરવી પડશે ને. કાલે ખોડિયારમાં જન્મ જયંતિ છે અને આપણે આઠમ આવે છે મહા મહિનાની આપણે, એટલે હવે જાવી મઢ બઢ તો એવી જઈને હાલો જઈએ. હાલો મિત્રો, આપણે નીકળી ગયા ગામ બાજુ, કારણ કે ગામે મઢે જવાનું છે. ખોડિયારમાં દર્શન કરીને મઢ બઢની સાફ સફાઈ કરવા માટે આપણે નીકળી ગયા એવી. મિત્રો આપણે આવી ગયા હવે મોઢે પૂજી ગયા એવી. અને કાકા આપણે પેલા પૂજી ગયા અને બીજા કાકા આવી ગયા મહેશ કાકા. અને હવે મેં કરી નાખી મઢની સાફ સફાઈ. હાલો ચાલુ કરી દઈએ. હાલો મિત્રો, બધાને જય માતાજી અને જય ખોડિયારમાં. બધા દર્શન કરી લ્યો. અને કાકાએ કહી દીધું ચાલુ સાફ સફાઈનું, અને આપણે એવું કહી દેવી ચાલુ. આ બધી વસ્તુ હેઠે મૂકીને ધોવાનું છે, કારણ કે ધોઈ એટલે મઢ એકદમ સારો થઈ જાય. એટલે આપણે ધોવાનું ચાલુ કરી દેવી. આ વસ્તુ બધી બહાર હારવા મળ્યા છે અને આપણે હારવા મળવી ઘા. અને જો આ બધી વસ્તુ બહાર રહી ગઈ છે, કારણ કે બધી બહાર કાઢીને હવે સાફ સફાઈ ચાલુ કરી દેવી. અને પછી કાકા કઈક થોડીક મિસ્ટેક હતી એટલે એ જોતા હતા ચોખ્ખા. અને બધી વસ્તુ ફાઇનલી આપણે બહાર કાઢી લીધી છે, અને ખાલી આ મશીન કોરજ પડી રહે છે. અને જો કબાટે આખો ખેડી લીધો અને કાકા એની વસ્તુ છોડવા મળ્યા છે, હવે એ આપણે છોડી લેવી અને ઘા કમ્પ્લીટ કરી નાખવી. એટલે આપણે તો હોય જાય મઢ બઢ કમ્પ્લીટ ને. જો આ બધું હવે નીચે ઉતારી લેવી, કારણ કે એ પોટા લઈને અહીંયા બધે ધોઈ જ નાખવાનો છે મઢ આપણે. એટલે કયો એવો હાર ને એવું બધું લઈ લીધું છે. અને પછી હાલો મિત્રો, પછી આપણે વાસણ ધોવા મળ્યા હેવી અને બધા કમ્પ્લીટ જોવા બહાર હારી લીધું. મઢ ધોવાનું કામ બાકી છે, વાસણ ધોવાનું કહી દીધું ચાલુ આપણે. અને વસ્તુ બધી હરાઈ ગઈ છે, જો ધોઈ વાસણ ધોવા જ પડે. માતાના કામમાં ઢીલ હોય જ નહીં, ધર્મમાં કામમાં ઢીલ મૂકવાની નથી થતી. અને કહી દીધું ચાલુ. અને હવે આપણે પછી મઢ ધોવાનો છે, અને મઢ ધોવાનું કહી દીધું ચાલુ. તમે જોઈ શકો છો વસ્તુ ઉતરી લીધી બધી, પોટા બોટા બધું. અને કાકા એને બધા કહી દીધું મઢ ધોવાનું ચાલુ. તમે જોઈ શકો છો ટાંકો આવી ગયો એટલે. ઘણી બધી વસ્તુ જો આપણે હારી કરવાની છે. અને પછી આવી ગયો એકનો ટકોરે નાસ્તાનો ટાઈમ ને થઈ ગયું લાડવાનું અનબોક્સિંગ, કારણ કે માતાના કામમાં કઈ ઢીલ તો હોય નહીં. એટલે જમવાનું આપણને નાસ્તો મળી ગયો છે ખરેખર. આપણા લાડવા ફાફડા કરી લીધી, ચપટ બોલાવી દીધી ઘા. એટલે આપણું આનંદ આવી ગયો બધાને. પછી પાછું આપણે ધોવાનું ચાલુ કરી દીધું. મઢ બાકી રહ્યો હતી એ બધો આ કાકાએ ધોવાનું બુમબુડી ચાલુ કરી દીધું છે. અને આ સાઈડ ધોવાઈ ગયો છે કમ્પ્લીટ. અને જો આ મોટર ચાલુ છે, બહાર એક ટાંકો આવ્યો છે. અને આ વસ્તુ બધી બહારની છે, આપણે કાઢીએ. કાકાએ વાળવાનું કહી દીધું ચાલુ. અને હવે આપણે હમણો લઈને વાળવા માંડવી ઘા. એટલે આપણે થઈ જાય ગામ હારો મઢ. અને જો આપણે હમણો લઈ લીધો છે હાથમાં, આ વસ્તુ બધી આખી મૂકી દેવા નડે છે ને થોડીક. અને પછી આપણે વાળવા મળ્યા ઘા. એટલે મઢ આપણું કામ થાય તો ફૂકે જાય ઘા હાંજ પડે તા. એટલે આપણે ગામ બાકા ચીકી બોલાવી દીધી છે હવાણો લઈને. અને પછી હવે આપણે થોડોક જ મઠ બાકી રહ્યો છે, કારણ કે કમ્પ્લીટ થઈ ગયું છે બધું. તમે જોઈ શકો છો
આનંદ આવી ગયો છે અને આપણે માતાના કામમાં કઈ ઢીલ હોય નહીં એટલે ગામ બાકા ચીકી બોલાવી દીધી અને ફૂલ મજા આવી જાય. અને તમને મજા આવી હોય તો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી. અને જો આ કાકા ફોનમાં વાત કરવા મળી ગયા છે. ફોન તો ગમીનો આવ્યો હોય પાણીને ધ્યાન નથી દેતા હરખી. અને આપણે જો હાવણો આવી ગયો છે જૂના જમાનાનો, હાથે બનાવેલો, નહીં વેસાતો નહીં કાંઈ, દેશી જુગાડ વાળો હાવણો છે. કારણ કે એ હારામાં હારો બેસ્ટમાં બેસ્ટ કહેવાય. અને પછી આપણે હવે વસ્તુ પાછી લઈ લીધી છે. તમે જોઈ શકો છો પાછી અંદર મૂકી દીધી કમ્પ્લેટ. ફૂકાઈ ગયો ને મઠ એટલે વસ્તુ આપણે જે બહાર મૂકી હતી પાછી મઠમાં લઈ લીધી છે. જો બધું હારી લીધું છે. અને ફૂલ આમ થોડોક ઠાક જેવું ન લાગે કારણ કે માતાના મટે ન ઠાકી નકર ઠાકી રહી. અને ફૂલ મજા આવી જાય છે. અને કમ્પ્લેટ જોવો તમે આમ હાર બાર પાછા આપણે લગાડી દીધા હતા એમણામ એ બધું આપણે જ કર્યું છે. અને તમે જોઈ શકો છો આ વાસણ હુકાણા નહીં એટલે અહીંયા હુકવી દીધા છે. હાલો મિત્રો, આપણું બધું કામ થઈ ગયું છે. આઠમને છે એટલે મઠ બટ બધું ધોઈ નાખ્યું, કમ્પ્લીટ વસ્તુ ધોઈ નાખીને પાછી ગોઠવી દીધી હતી હમણાં તમે જોઈ શકો છો. અને એ વાસણ નહીં પણ એટલે એમના પાછું જ પડ્યા છે. પછી એ બધું કમ્પ્લીટ કાલે કરી નાખશું. સુકાઈ જાય એટલે કાલે આઠમ એટલે સવારમાં એવું કરી નાખશું રેડી. અને આપણો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. આખો ધન્યવાદ આવવાનો સફળ બધા કરતા રહેજો. હાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું બધા. જય રામાધણી.